વૈશાખ માસ મહાત્મય કથા સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। વૈશાખ માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે 15 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 16મો ભાગ સાંભળીશું। હરિ આ પ્રમાણે કહીને શંખ મુનિ વ્યાઘની સામે જોઈને ચૂપ થઈ ગયા। તે સમયે દિવ્ય પુરુષે ફરી આ પ્રમાણે કહ્યું, હે મુને, હું ધન્ય છું। તમારા જેવા મહાત્માએ મારા પર અનુગ્રહ કર્યો છે। મારી નિંદિત યોની દૂર થઈ ગઈ અને હવે હું પરમ ગતિને પ્રાપ્ત થઈ રહ્યો છું। આ મારા માટે સૌભાગ્યની વાત છે। આ પ્રમાણે કહીને દિવ્ય પુરુષે શંખ મુનિની પરિક્રમા કરી તથા તેમની આજ્ઞા લઈને તે દિવ્ય લોકમાં ચાલ્યો ગયો। ત્યાર પછી સંધ્યા થઈ ગઈ। વ્યાઘે શંખને પોતાની સેવાથી સંતુષ્ટ કર્યા અને તેમણે સાયં સંધ્યા કરીને શેષ રાત્રિ વ્યતીત કરી। ભગવાનની લીલા અવતારોની કથા વાર્તા દ્વારા રાત વ્યતીત કરીને શંખ મુનિ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠ્યા અને બંને પગ ધોઈને મૌન ભાવે તારક બ્રહ્મનું ધ્યાન કરવા લાગ્યા। ત્યાર પછી ચૌચાદી ક્રિયાથી નિવૃત્ત થઈને વૈશાખ માસમાં સૂર્યોદય પહેલાં સ્નાન કર્યું અને સંધ્યા તર્પણ વગેરે બધું કર્મ સમાપ્ત કરીને તેમણે હર્ષયુક્ત હૃદયથી વ્યાઘને બોલાવ્યો। બોલાવીને તેને રામ આ 2 અક્ષરના નામનો ઉપદેશ આપ્યો, જે વેદથી પણ વધારે શુભકારક છે। ઉપદેશ આપીને આ પ્રમાણે કહ્યું, ભગવાન વિષ્ણુનું એક એક નામ પણ બધા વેદોથી ચડિયાતું છે। આવા અનંત નામોથી ચડિયાતું છે ભગવાન વિષ્ણુનું સહસ્ત્ર નામ। તે સહસ્ત્ર નામ જેટલું જ રામ નામ બતાવવામાં આવ્યું છે। તેથી વ્યાઘ, તમે નિરંતર રામ નામના જપ કરો અને મૃત્યુ પર્યંત મારા બતાવ્યા પ્રમાણે ધર્મનું પાલન કરતા રહો। આ ધર્મના પ્રભાવથી તમારો જન્મ વાલ્મીક ઋષિને ઘેર થશે અને તમે આ પૃથ્વી પર વાલ્મીકી નામે પ્રસિદ્ધ થશો। વ્યાઘને આવો ઉપદેશ આપીને મુનિવર શંખે વ્યાઘને આવો આદેશ આપીને મુનિવરે શંખ દક્ષિણ દિશામાં પ્રસ્થાન કર્યું। વ્યાઘે પણ શંખ મુનિની પરિક્રમા કરીને વારંવાર તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને જ્યાં સુધી તેઓ દેખાયા ત્યાં સુધી તેમના તરફ જોતા રહ્યા। પછી તેણે અતિ યોગ્ય વૈશાખ ધર્મોનું પાલન કર્યું। જંગલી કોઠા, ફણસ, જાંબુ અને કેરી વગેરે ફળો દ્વારા રસ્તામાં થાકેલા પથિકોને તે ભોજન કરાવતા હતા। પગરખા, ચંદન, છત્રી, પંખો વગેરે દ્વારા તથા રેતીનું બિછાનું તથા છાયા વગેરેની વ્યવસ્થાએ પથિકોને પરિશ્રમ અને પસીનાનું નિવારણ કરતો હતો। પ્રાતઃકાળે સ્નાન કરી દિવસ રાત રામ નામના જપ કરતો હતો। આ પ્રમાણે ધર્મ અનુષ્ઠાન કરીને તે બીજા જન્મમાં વાલ્મીકનો પુત્ર થયો। તે સમયે તે મહાયશસ્વી વાલ્મીકીના નામે પ્રસિદ્ધ થયો।
તે જ વાલ્મીકીજીએ પોતાની મનોહર પ્રબંધ રચના દ્વારા સંસારમાં દિવ્ય રામકથાને પ્રકાશિત કરી, જે સમસ્ત ધર્મ બંધનોનો નાશ કરનારી છે. મિથિલાપતે જુઓ, વૈશાખનું મહાત્મય કેવું ઐશ્વર્ય પ્રદાન કરનારું છે, જેનાથી એક વ્યાગ પણ પરમ દુર્લભ ઋષિભાવને પ્રાપ્ત થઈ ગયો. આ રોમાંચકારી ઉપાખ્યાન સર્વ પાપોનો નાશ કરનારું છે. જે આ ઉપાખ્યાનને સાંભળે છે કે સંભળાવે છે, તે ફરી માતાના ગર્ભમાં જતો નથી. મિથિલાપતિએ પૂછ્યું, હે બ્રહ્મન, આ વૈશાખ માસમાં કઈ કઈ તિથિઓ પુણ્યદાયી છે? સુતદેવજી કહે છે, સૂર્ય મેષ રાશિ પર સ્થિત થાય ત્યારે વૈશાખ માસમાં તિથિઓ પુણ્યદાયી માનવામાં આવે છે. એકાદશીએ કરેલું પુણ્ય કરોડો ગણું થાય છે. તેમાં સ્નાન, દાન, તપસ્યા, હોમ, દેવપૂજા, પુણ્યકર્મ અને કથાનું શ્રવણ કરવામાં આવે તો તે તત્કાળ મુક્તિપ્રદ છે. જે રોગગ્રસ્ત અને દરિદ્રતાથી વ્યાકુળ હોય તે મનુષ્ય આ પુણ્યમયી કથાને સાંભળીને કૃતકૃત્ય થઈ જાય છે. વૈશાખ માસ મનથી સેવન કરવા યોગ્ય છે, કેમ કે તે સમય ઉત્તમ ગુણોથી યુક્ત છે. દરિદ્ર, ધનાઢ્ય, પંગુ, અંધ, નપુંસક, વિધવા, સાધારણ સ્ત્રી, પુરુષ, બાળક, યુવા, વૃદ્ધ તથા રોગગ્રસ્ત મનુષ્ય હોય તો પણ વૈશાખ માસનો ધર્મ દરેકના માટે અત્યંત સુખસાધ્ય છે. પરમ પુણ્યમય વૈશાખ માસમાં જ્યારે સૂર્ય મેષ રાશિમાં સ્થિત હોય ત્યારે પાપનાશીની અમાવસ્યા કોટી ગયા તીર્થ જેટલું ફળ આપનારી હોય છે. રાજન, જ્યારે પૃથ્વી પર રાજા સાવર્ણીનું રાજ્ય હતું તે સમયે 30મા કળિયુગના અંતમાં બધા ધર્મનો લોપ થઈ ચૂક્યો હતો. તે સમયે અનંત દેશમાં ધર્મવર્ણ નામે એક વિખ્યાત બ્રાહ્મણ હતા. મુનિવર ધર્મવર્ણ તે કળિયુગમાં જ કોઈવાર મહાત્મા મુનિઓના સત્રયાગમાં ભાગ લેવા માટે પુષ્કર ક્ષેત્રની યાત્રા કરી. ત્યાં થોડા વ્રતધારી મહર્ષિઓએ કળિયુગની પ્રશંસા કરતા કહ્યું, સત્યયુગમાં ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારું પુણ્ય 1 વર્ષમાં સાધ્ય છે. તે જ પુણ્ય ત્રેતામાં 1 માસમાં અને દ્વાપરમાં 15 દિવસમાં સાધ્ય થાય છે. પરંતુ કલયુગમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી લેવાથી જ તેને 10 ગણું પુણ્ય થાય છે. કલિયુગમાં અલ્પ પુણ્ય પણ કરોડ ગણું થાય છે. જે એકવાર પણ ભગવાનનું નામ લઈને દયાદાન કરે છે અને દુકાળમાં અન્ન આપે છે તે અવશ્ય ઉધર્વ લોકમાં જાય છે. તો અહીંયા વૈશાખ માસ મહાત્મય કથાનો 16મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 17મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વૈશાખ માસ મહાત્મય કથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો.
શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.